નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 30 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ક્વેશ્ચનના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને દરરોજના મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો ડિટેલમાં કવર પણ કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપતા હશો તેમાં તમને કરંટ અફેર્સમાં એક પણ માર્ક્સ તમારો નહીં જ કપાવવાનો એ શ્યોર છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગોવા પોતાનો રાજ્ય સ્થાપના દિવસ એટલે કે સ્ટેટહુડ ડે ક્યારે ઉજવે છે? તો મિત્રો, આજે ગોવાનો જે સ્થાપના દિવસ કહેવાય, રાજ્ય સ્થાપના દિવસ, તે દર વર્ષે ઉજવાય છે 30 મેના રોજ. ગોવા 30 મે 1987ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વિભાજિત થઈને ભારતીય ગણરાજ્યનું 25મું રાજ્ય બન્યું હતું. મિત્રો, જે ગોવા હતું તે પહેલાં પોર્ટુગીઝ જે હતા તેમના શાસન તળે હતું અને તેમાંથી તેમને મુક્તિ અપાવવાની યાદમાં 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે જે ગોવાને મુક્તિ અપાવવાની હતી પોર્ટુગીઝ શાસનમાં, એના માટે 1961માં ઓપરેશન વિજય ચલાવ્યું હતું અને ત્યારબાદ ગોવાને મુક્ત કર્યું હતું. તો મિત્રો, અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા. જો ગોવાનો મુક્તિ દિવસ પૂછે ને તો એ છે 19 ડિસેમ્બર કે જ્યારે ઓપરેશન વિજય ચલાવ્યું હતું અને પોર્ટુગીઝોના શાસનમાંથી ગોવા મુક્ત થયું હતું. એટલે મિત્રો, પોર્ટુગીઝો તો 1961માં ગોવામાંથી જતા રહ્યા હતા, એટલે મુક્ત તો થઈ ગયું હતું, પણ ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. પરંતુ આજે 30 મે 1987 આવી હતી ત્યારે એ ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. માટે જો રાજ્ય સ્થાપના દિવસ પૂછે તો એ છે 30 મે અને ગોવા મુક્તિ દિવસ પૂછે તો એ છે 19 ડિસેમ્બર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. ગોવાની વાત કરીએ તો તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે કે જે પશ્ચિમી તટના કોંકણ વિસ્તારમાં આવેલું છે. વર્તમાન ગોવાના જો મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે ડૉક્ટર પ્રમોદ સાવંત છે અને અત્યારે આજે 2026માં ગોવા પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. મિત્રો, અમે જ્યારે નાના હતા સ્કૂલમાં અને જો મેડમ કોઈ પણ સ્ટેટના સ્પેલિંગ પૂછે ને તો અમે આ ગોવાને સૌથી પહેલાં બોલી દેતા હતા, કારણ કે સૌથી ઇઝી પડતું હતું. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે હાલમાં ઘણા બધા મુખ્યમંત્રીઓ, ઘણા બધા ચેન્જ થયા છે. જો કે એ તો વિધાનસભા ઇલેક્શનના કારણે, પરંતુ અહીંયા એક મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા, તેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ મુખ્યમંત્રી હતા કર્ણાટકના. સિદ્ધારમૈયાએ કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશથી તેમનું પોતાનું રાજીનામું આપ્યું છે અને તેમના પછી જે ડેપ્યુટી સીએમ હતા ડીકે શિવકુમાર એ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. સિદ્ધારમૈયાની વાત કરીએ તો તે કર્ણાટકના સૌથી લાંબો સમય સેવા આપનાર મુખ્યમંત્રીઓમાંથી એક છે કે જેમને પ્રથમ કાર્યકાળ 2013થી લઈને 2018 હતો અને બીજો કાર્યકાળ 2023થી લઈને 2026 છે. સિદ્ધારમૈયાની વાત કરીએ તો તેઓ કર્ણાટકમાં અહિંડા જે આંદોલન થયું હતું કે જેમાં લઘુમતીઓ, પછાત વર્ગો અને દલિતોનું ગઠબંધન હતું, તેઓ મુખ્ય નેતા પણ હતા અને તેમને પ્રણેતા પણ માનવામાં આવે છે. કર્ણાટકના જે રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, તેમને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને મિત્રો, આજે બંધારણની કલમ 164 આવે છે, તેના હેઠળ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ કઈ બીમારી માટે વિશ્વનો પ્રથમ વૈશ્વિક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરી લીધો છે? તો મિત્રો, આ જે બીમારી છે કે જે વૈશ્વિક પ્રસ્તાવ પ્રથમવાર જ મુકાયો અને સર્વસંમતિથી પસાર થઈ ગયો, અને આ જે બીમારી છે તેનું નામ છે સ્ટ્રોક. આ ઐતિહાસિક પ્રસ્તાવનું નામ સ્ટ્રોકના બોજને ઓછો કરવો, નિવારણ, તીવ્ર સંભાળ, પુનર્વસન અને આરોગ્ય પ્રણાલીની સજ્જતાને મજબૂત બનાવી રાખવામાં આવ્યું છે. આ પ્રસ્તાવની આગેવાની ઇજિપ્ત દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ચીલી,
જ્યોર્જિયા, પેલેસ્ટાઇન, પેરાગ્વે અને ટ્યુનિશિયા જેવા સહપ્રસ્તાવક દેશો પણ તેને મળી ગયા હતા. એટલે આ બધા દેશોએ પણ તેને ટેકો આપ્યો હતો. વૈશ્વિક સ્તરે સ્ટ્રોકની વાત કરીએ તો એ મૃત્યુનું બીજું કારણ છે અને વિકલાંગતા માટેનું ત્રીજું સૌથી મોટું કારણ છે. દર વર્ષે દુનિયામાં અંદાજે 1.2 કરોડ લોકો આ બીમારીનો ભોગ બને છે. આ પ્રસ્તાવ હેઠળ જોખમી પરિબળો જેવા કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વાયુ પ્રદૂષણ વગેરેનું નિયંત્રણ, ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ ટૂલ્સ અને ત્વરિત સારવાર પદ્ધતિઓ વિકસાવવા પર ભાર મુકાયો છે. મિત્રો, જો ભારતની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે દર 1 લાખ વ્યક્તિઓમાંથી 108 થી લઈને 172 લોકોને સ્ટ્રોકના કેસ આપણે નોંધાય છે. અને ICMRનો રિપોર્ટ એવું છે કે માત્ર 20% દર્દીઓ સમયસર હોસ્પિટલમાં પહોંચી શકે છે. ઉલ્લાસ મિશન અંતર્ગત તાજેતરમાં કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય એટલે કે ફુલ્લી લિટરેટ સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે નવી શિક્ષણ નીતિ અત્યારે આવી ગઈ છે, NEP 2020, અને એના હેઠળ જે આપણે અત્યારે સાક્ષરતા દર વધારવા પર ધ્યાન આપી રહ્યા છે અને માટે જ અત્યારે એક મિશન ચલાવાયું છે, ઉલ્લાસ મિશન. અને તેના અંતર્ગત આજે પૂર્ણ રાજ્ય એટલે કે ફુલ્લી લિટરેટ સ્ટેટ જાહેર થયું છે સિક્કિમ. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ દ્વારા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં સિક્કિમને પૂર્ણ સાક્ષર જાહેર કરાયું છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે સિક્કિમનો સાક્ષરતા દર 99.82 પહોંચી ગયો છે. વાત કરીએ ઉલ્લાસ મિશનની મિત્રો, તો ઉલ્લાસનું પૂરું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. મિત્રો, આ પૂરું નામ યાદ રાખજો, ઘણી પરીક્ષામાં પૂછાયેલું છે. ઉલ્લાસ છે એ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હસ્તક આ મિશન ચલાવાય છે. અને જેમ અગાઉ કહ્યું તેમ આ કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અંતર્ગત 15 વર્ષથી વધુ ઉંમરના એવા નાગરિક માટે છે કે જે શાળાકીય શિક્ષણથી વંચિત રહી ગયા છે. ઉલ્લાસ મિશન હેઠળ પૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મેળવનાર સિક્કિમની વાત કરીએ તો એ દેશનું 5મું રાજ્ય બન્યું છે, કારણ કે આ ઉલ્લાસ મિશન હેઠળ અગાઉ 4 રાજ્યોને પૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં મિઝોરમ, ગોવા, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ સામેલ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પૂર્ણ સાક્ષર રાજ્યને જાહેર કરવા માટે લઘુત્તમ 95% સાક્ષરતાનો માપદંડ નક્કી કરાયો છે. અને તમે જોઈ શકો છો કે સિક્કિમનો 99.82 થઈ ગયો, માટે તે હવે આ લિસ્ટમાં આવી ગયું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લો. તાજેતરમાં લુપ્તપ્રાય સફેદ ગીધ એટલે કે ઇજિપ્શિયન વલ્ચર કયા રાજ્યમાં જોવા મળ્યું છે? તો મિત્રો, જનરલી તમે ગીધ જોયા હશે એ કાળા રંગના જ હોય છે, પરંતુ આ જે સફેદ ગીધ છે જે હવે લુપ્તપ્રાય થવાયું છે અને તેમ છતાં હમણાં તાજેતરમાં જોવા મળ્યું છે મધ્યપ્રદેશમાં. મિત્રો, મધ્યપ્રદેશમાં જે ચંદેરી જિલ્લો આવેલો છે ત્યાં આ જોવા મળ્યું છે. ભારતની પ્રથમ નેશનલ AI અને ડિજિટલ વોટર સમિટ 2026ની યજમાની કયું શહેર કરવાનું છે? તો મિત્રો, આજે નેશનલ AI અને ડિજિટલ વોટર સમિટ 2026 છે તેની યજમાની કરવાનું છે બેંગલુરુ. માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતના સેફડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ભારતના સેફડી મિશન તરીકે જે નિમણૂક કરાઈ છે તે છે રોહિત રાજપાલ. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા ભારતના ડેવિસ કપ કેપ્ટન અને અનુભવી રમત પ્રશાસક રોહિત રાજપાલની સેફડી મિશન તરીકે પસંદગી કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો, તેમની સાથે રવિ બેંગાની ડેપ્યુટી સેફડી મિશન અને તેમજ વંદના રાવ અને રાહુલ સ્વામીને જનરલ ટીમ મેનેજર બનાવવામાં આવ્યા છે. ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે દિગ્ગજ મહિલા બોક્સર MC મેરીકોમ અને રાજલક્ષ્મીસિંહ દેવ વિશેષ અતિથિ તરીકે જોડાશે. અને મિત્રો, ગઈકાલના વિડીયોમાં જ આપણે તમને આના વિશે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન થવાનું છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ 2026 દરમિયાન. જોઈ મિત્રો, માટે જો કહું છું કે કરંટ અફેર્સ ડેઈલી જુઓ, કારણ કે જો એકબીજા સાથે આપોઆપ બધા ટોપિક કનેક્ટ થવા માંડશે અને પછી એક પણ ટોપિક તમારે ગોખવો નહીં પડે. સાથે જ મિત્રો, 10 વર્ષ થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે. તો મિત્રો,
આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો તો 100% આવવાના જ છે. અને મિત્રો 2-3 પ્રશ્નો એટલે મેરિટમાં ખાસું ઉપર નીચે તમે થઈ શકો છો, એટલું મહત્વ હોય છે આટલા 2-3 પ્રશ્નોનું. અને માટે જ મિત્રો વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ જોઈ લીધો છે. પણ જો હજુ સુધી તમારે જોવાનું બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો અચૂકથી જોઈ લેજો. અને મિત્રો આ 20 મિનિટનો નાનકડો વિડીયો જોશો એટલે વસ્તી ગણતરીનો ટોટલી કોન્સેપ્ટ પણ તમારે ક્લિયર થઈ જશે. માટે પરીક્ષા હોય કે ના હોય 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને અવશ્યથી આપજો મિત્રો. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર કેટલા ટકા જીએસટીને બંધારણીય રીતે માન્ય રાખ્યો છે? તો મિત્રો આજે બધી ઓનલાઈન ગેમિંગ થતી હોય છે, તો તેમાં જે જીએસટીને માન્યતા રખાઈ છે તે છે 28%. મિત્રો સુપ્રીમ કોર્ટે આ જે જીએસટી લગાડ્યું છે એ પ્લેટફોર્મ પર નથી લગાવ્યો, પરંતુ એવી ગેમો કે જ્યાં લોકો પૈસા લગાવતા હોય છે તેવી ગેમો પર 28%ને માન્ય રાખ્યો છે. કઈ રાજ્ય સરકારે ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે શોધો, હટાવો અને દેશ નિકાલ કરો એ નીતિને લાગુ કરી છે? તો મિત્રો આ જે નીતિ છે તેને 3D નીતિ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા 3D છે, એટલે કે ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ, 3D. તો મિત્રો આ જે 3D નીતિ છે તેને લાગુ કરી છે પશ્ચિમ બંગાળે. મિત્રો જો અહીંયા પણ તમને કનેક્ટેડ સવાલ વિશે યાદ કરાવી દઉં. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે કે પશ્ચિમ બંગાળ સરકારે જ જે રોહિંગ્યા લોકો હોય કે ગેરકાયદેસર લોકો આવ્યા હોય તેમના માટે અત્યારે જે હોલ્ડિંગ હોમ છે એ બધા શરૂ કર્યા છે. ગુણવત્તા અને જીવાતોના જોખમનો હવાલો આપીને કયા દેશે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો ભારતની જે કેરીઓ જે વિદેશમાં નિકાસ કરતા હતા અને તેને હવે અત્યારે પ્રતિબંધ મૂકી દીધો છે જાપાને. મિત્રો આમાં થયું તેવું કે જાપાનની જે ક્વોરન્ટાઇન ટીમ હતી એ ભારતની મુલાકાતે આવી હતી અને ઉત્તર પ્રદેશમાં એક વેરહાઉસ હશે કે જ્યાંથી આ બધી કેરીઓ એક્સપોર્ટ થતી હશે જાપાનમાં અને બીજા અન્ય દેશોમાં. તો તેમણે ત્યાં જે જગ્યા પર આ બધી કેરીઓ રાખવામાં આવે છે, જે સામાન રાખવામાં આવે છે, એ જે એરિયા હોય એને પ્રોપર ફ્યુમિગેશન કરવું પડે અને ત્યાં પ્રોપર જંતુનાશક દવાઓને બધું છાંટવું પડે મિત્રો, જેથી કરીને એમાં જીવાત ના અડે. પરંતુ જે ટીમ આવી હતી એમણે માર્કિંગ કર્યું કે અહીંયા ફ્યુમિગેશન અને જે જંતુનાશક દવાઓ છે તે બધું જે કરવાની જે પ્રોસેસ છે તેમાં તેમને એવું લાગ્યું કે અહીંયા બહુ જ ગંભીર ખામીઓ જોવા મળી છે. એટલે કંઈ પ્રોપર ફ્યુમિગેશન પણ નથી થતું કે ના તો જંતુનાશક દવા પણ છટાઈ છે. અને માટે જ એમણે જાપાનમાં જે રિપોર્ટ કર્યો કે આપણા ત્યાં જે કેરી આવે છે ત્યાં તે જે જગ્યા પર રાખવામાં આવે છે ત્યાંની કન્ડિશન આવી છે અને માટે જાપાને ટેમ્પરરી બેઝ પર હાલ તો અત્યારે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઠમી ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભાલા ફેંકમાં નવો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક છે મિત્રો, એટલે કે દિવ્યાંગ લોકોની, અને તેમાં જે ભાલા ફેંકમાં નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે સુમિત અંતિલે. અનાનસની વિશિષ્ટ ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે મિશન ક્વીન પાઇનેપલની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો આજે મિશન ક્વીન પાઇનેપલ છે તેની શરૂઆત કરવામાં આવી છે ત્રિપુરામાં. સાથે જ મિત્રો તમને જણાવી દઉં કે ત્રિપુરાનું જે રાજ્ય ફળ કહેવાય એ આ જે ક્વીન પાઇનેપલ છે એ ત્યાંનું રાજ્ય ફળ છે. અને સાથે જ આ જે ક્વીન પાઇનેપલ છે તેને જીઆઈ ટેગ પણ મળેલો છે અને માટે જ તેની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે આ શરૂઆત કરવામાં આવી છે. અહીંયા 11 શબ્દ છે મિત્રો. 11 વિવિધ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવેલ ભારત વિસ્તાર નામનું એઆઈ ટૂલને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભારત વિસ્તાર નામનું એઆઈ ટૂલ છે કે જે 11 વિવિધ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તે લોન્ચ કરાવ્યું છે રાજસ્થાનના જયપુરમાંથી. અને મિત્રો આને લોન્ચ કર્યું છે શિવરાજસિંહ ચૌહાણે. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં. આ શિવરાજસિંહ ચૌહાણે હમણાં જ એક બુક લખી હતી. એ પ્રશ્ન હમણાં જ આપણે થોડા દિવસ અગાઉ આપણા વિડીયોમાં કવર કરેલો છે અને તમને થોડી હિન્ટ આપી દઉં કે તેના કવર પેજ પર શિવરાજસિંહ ચૌહાણ અને જોડે નરેન્દ્ર મોદીજીનો ફોટો છે. તો મિત્રો એ જે બુક છે એનું નામ શું છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે.
સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો મિત્રો તમે આ વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કશું જોવું નહીં પડે. તો મિત્રો આ વિડીયોને અવશ્યથી જોઈ લેજો અને 100% મિત્રો તમે આ વિડીયો જોશો એટલે આગલા મંથના વિડીયો શોધતા થઈ જશો. તો મિત્રો તમારા માટે જ આગળના તમામ મહિનાના એટલે કે માર્ચના, ફેબ્રુઆરીના, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર બધા જ મહિનાના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને જરૂરથી જોઈ લેજો કારણ કે હવે 2 દિવસમાં મે મહિનો પૂરો થઈ જશે એટલે આ 2-3 દિવસમાં મે મહિનાનો પણ આવો 200 પ્રશ્નોનો વિડીયો આવી જશે મિત્રો. માટે એ આવે એના પહેલાં આ બધા જો તમારા બાકી હોય તો ઝડપથી જોઈ લેજો મિત્રો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પુસ્તક બજાર. તો મિત્રો આજે બજાર નામની એક નવલકથા છે, તેના લેખક કોણ છે? તો મિત્રો આજે બજાર નામની નવલકથા છે કે જેને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તેને લખ્યું છે નિરંજન દેવ શર્માએ. ISSF વર્લ્ડ કપ 2026 કે જે જર્મનીમાં રમાઈ રહ્યો છે તેમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 50માંથી 43 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 50માંથી 43 પોઈન્ટ, બહુ ખૂબ સારી બાબત કહેવાય મિત્રો. તો આવો જે નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે ઈશા સિંહે. તો મિત્રો આ હતા આજના 15 ટોપિક. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો આ બધા ટોપિક અને પ્રશ્નો તમને કામ આવવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો સતત 4 સિઝનમાં 600+ રન બનાવ્યા છે વિરાટ કોહલીએ. ભ્રષ્ટાચાર સામે પ્રોજેક્ટ ઝીરો કયા રાજ્યે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ઝીરો છે તેને લોન્ચ કર્યો છે કેરળમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ દ્વારા સંચાલિત પિંક બસ સેવા અમ્મા દીદી બહિની ક્યાં શરૂ કરી છે? તો મિત્રો આજે પિંક બસ સેવા છે અમ્મા દીદી બહિની તે શરૂ કરાઈ છે સિક્કિમમાં. ફીફા પુરુષ વિશ્વકપ 2026ને કવર કરવા માટે ભારતની એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે ફીફા પુરુષ વિશ્વકપ 2026 છે તેના માટે પસંદ કરાઈ છે ગીતિકા તાલુકદારને. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું પ્રતીક એટલે કે શુભંકર મેસ્કોટ શું બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ છે તેનો મેસ્કોટ રખાયો છે વીર નામનો સિંહ. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ સ્લોવેનિયામાં વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સ ચેસનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આજે WIM છે તેને જીતી લીધો લક્ષ્મી નાયરે. 3200 વર્ષ જૂની સભ્યતાના પુરાવા તાજેતરમાં ક્યાંથી મળી આવ્યા છે? તો મિત્રો આ 3200 વર્ષ જૂની સભ્યતા મળી છે હાલમાં ઝારખંડમાંથી. ઓપરેશન નવજીવન હેઠળ માઓવાદીઓએ કયા રાજ્યમાં આત્મસમર્પણ કરી દીધું છે? તો માઓવાદીઓએ ઓપરેશન નવજીવન હેઠળ આત્મસમર્પણ કર્યું છે ઝારખંડમાં. બ્રહ્મપુત્ર બોર્ડના ઉચ્ચ સ્તરીય સમીક્ષા બોર્ડમાં કયા રાજ્યોનો નવો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ બ્રહ્મપુત્ર ઉચ્ચ સ્તરીય બોર્ડમાં હવે સામેલ થઈ ગયા છે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. કયા રાજ્યની કેબિનેટે ધર્મની સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ધર્મની સ્વતંત્રતા બિલ 2026 છે તેને મંજૂરી અપાવી છે છત્તીસગઢમાં. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ જે પ્રશ્ન છે તેના વિશે ખૂબ ડિટેલમાં તમને સારી રીતે બધું સમજાવ્યું છે ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો મિત્રો તમારે મને જાણવાનું છે કે આ ધર્મની સ્વતંત્રતા બિલ 2026 છે એ આગલા કયા જે બિલ હતું તેનું એ સ્થાન લેવાનું છે. બરાબર, કોઈ પણ નવું બિલ આવે ને મિત્રો, માન લો કે એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે 2025માં કોઈ બિલ આવ્યું હોય તો એના પહેલાં અગાઉમાં 2002માં કે 3માં કોઈ બિલ બન્યું તો એના સ્થાને આ નવું આવ્યું હોય. બરાબર, તો એ ત્યાં જે ધર્મની સ્વતંત્રતા બિલ 2026 આવ્યું છે તો તેણે જૂના કયા બિલને રદ કરીને એનું સ્થાન લીધું છે? ગઈકાલના વિડીયોમાં આપણે તમને કીધેલું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજના પ્રશ્નોમાં પણ આપણે તમને આ ટોપિક સમજાવ્યો કે એ રમાવાની છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. ભારતીય પુરુષ પોલ વોલ્ટના રાષ્ટ્રીય રેકોર્ડ
સંયુક્ત રીતે કયા ખેલાડીઓ બનાવ્યો છે? તો મિત્રો આજે પોલ વોલ્ટ માટે રાષ્ટ્રીય રેકોર્ડ છે તે બનાવ્યો છે દેવ મીણા અને કુલદીપ કુમારે. માઉન્ટ એવરેસ્ટને દક્ષિણ દિશામાંથી સર કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની છે? તો મિત્રો આજે સૌથી નાની વયની મહિલા છે તે છે નિશા શશિકુમાર. કઈ મહિલા સંસદોને સંસદ રત્ન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો સંસદ રત્ન પુરસ્કાર 2026થી સન્માનિત થવાના છે મેઘા કુલકર્ણી અને સ્મિતા ઉદય વાઘ. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, ભારતનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો આજે પ્રાઇવેટ મેડિકલ મ્યુઝિયમ છે કે જે ભારતનું પ્રથમ છે અને તે શરૂ થવાનું છે કેરળમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જોઈએ કે તમને 3માંથી કેટલા સાચા પડે છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ સિલેક્ટ કર્યા છે અને એ 3 મિત્રોના નામ અત્યારે આપણે હવે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે મેહુલ શાહ, રીકાબેન પટેલ અને હેતી ચૌધરી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો આ રીતે પ્રશ્નો જવાબ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, ઉલ્લાસ મિશન અંતર્ગત તાજેતરમાં કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? ગુણવત્તા અને જીવાતોના જોખમનો હવાલો આપીને કયા દેશે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે? અને છેલ્લો પ્રશ્ન, ISSF વર્લ્ડ કપ 2026 કે જે જર્મનીમાં રમાય છે તેમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 50માંથી 43 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો મિત્રો, વિશ્વાસ રાખો કરંટ અફેર્સમાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. બરાબર? અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજની 20 મિનિટ એટલીસ્ટ આપણે આવા જો ક્વોલિટી વિડીયોના તમે આપતા થઈ જશો મિત્રો, તો વિશ્વાસ રાખો તમને પરીક્ષામાં તો કામ લાગવાનું જ છે. પણ એ સિવાય જે તમારું નોલેજ, તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગ્રૂમિંગ, એમાં જે હેલ્પ થશે ને એ મિત્રો તમને શોર્ટ ટાઈમમાં એનો પોઝિટિવ ફરક જોવા 100% મળવાનો જ છે. તમારે ફક્ત એક નાનકડી ટેવ પડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આ ચેનલનો વિડીયો જોવાની એક નાનકડી આદત પાડી દેવાની છે. કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અત્યારે જ કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે મિત્રો હું દરેક કમેન્ટ વાંચું છું અને દરેક કમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. આજે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે ને મિત્રો એનું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરી દો જેથી મને અને ચેનલને આપનો સપોર્ટ મળી રહે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.